લોકોની સેવા કરવાના નામે રાજનીતિમાં આવતા જનપ્રતિનિધિઓ ચૂંટણી જીત્યા બાદ પ્રજાની કેટલી સેવા કરે છે તેનાથી સૌ કોઈ પરિચિત છે। પ્રજા બિચારી ટેક્સ ભરે છે, પણ વહીવટી તંત્ર અને સત્તાધીશોના પ્રતાપે શહેરનો વિકાસ થતો નથી અને લોકોને પ્રાથમિક સુવિધા માટે પણ પરેશાન થવું પડે છે। છેલ્લા 27 વર્ષોથી સત્તામાં તથા શહેરમાં રહેલી અને વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજમાં વેરો ભરતી જનતાને પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી। સારી ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ છે। લોકોને ખાડા વિનાના ગુણવત્તાયુક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો, વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં એ માટે મોરચો માંડી દીધો છે। લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારતા કારેલીબાગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે લગાવ્યા બેનરો લગાવી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક, કૃષ્ણા કોમ્પ્લેક્સ તથા આજુબાજુના વિસ્તારમાં લાઇટ, ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારી સોસાયટીઓના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાથે જ સોસાયટીના નાકે બેનર લગાવવામાં આવ્યું છે। સોસાયટીઓના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાઇટ, ડ્રેનેજ, રોડની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વોટ નહીં તેમ કહી ચૂંટણી બહિષ્કાર કરીશું તેની ચીમકી उच्चारी है। हमारी ये प्रॉब्लम 10-15 साल से चल रही है। 10-15 साल से हम लोग सहन कर रहे हैं। हर बार इलेक्शन आता है, कमिटमेंट करके जाते हैं ये लोग। इलेक्शन के टाइम ही दिखते हैं, मतलब वो आएंगे अभी आके कमिट करके जाते हैं कि ड्रेनेज का प्रॉब्लम जो सालों से है, रोड तो आके डांबर डाल के जाते हैं, करके जाते हैं, लेकिन जो है नहीं। लाइट 1 साल से ट्रांसफार्मर लगा रखा है लेकिन कनेक्शन नहीं हो रहा है। अभी 15 घंटे लाइट नहीं थी। रात को 11 बजे गई थी, अगले दिन शाम को 3-4 बजे आई थी। कितनी गर्मी थी, कितना प्रॉब्लम था आप देख रहे हो। और हम सोसाइटी वाले ही जाके लेके आए थे। हमने ही खड़े रह के रात को सारा काम करवाया था। कोई आया नहीं था। पता सबको चलता है लेकिन कोई आता नहीं है। बात करें पॉलिटिकल इसका है तो कॉरपोरेटर कौन है हमारी सोसाइटी में, हमको किसी को पता ही नहीं है। हमको पता है बट हमारे जाके लेडीज़ों को और इनको पूछोगे ना कि कौन, तो उनको नाम भी नहीं पता है। कोई दिक्कत तो किसको बोले हम काम करने के लिए, काम करें क्या, काम करने के लिए किसको बोले। आए थे 5 साल पहले, ये तो मेरे सामने की बात है। आके पूरा जितना भी होटलें और सब बनाए थे सोसाइटी वालों ने साफ़ सुथरा रखने के लिए, सब तोड़ के गए। आके पूरा तोड़ के गए ज़बरदस्ती और बोले कि भाई रोड का काम शुरू होने वाला है। वो तोड़ के गए, उसके बाद में आज तक कोई नहीं दिखा। गंदा करके चले गए लेकिन आज तक कभी कोई दिखा नहीं। ड्रेनेज अभी से हमारी बाहर आ गई है। बारिश के टाइम पे तो बाहर ही नहीं निकल सकते, हमारी ऐसी हालत है। बरसाती कहाँसी नहीं है इतने सालों से। इतनी बड़ी सोसाइटी है, पीछे 15 सोसाइटी है, ज़ीरो, कोई नहीं आता है यहाँ पे। अब यहाँ से स्टार्ट किया है 9 वोट से, अब देखते हैं आगे कहाँ तक जाते हैं। कितने मकान हैं? देखो सिर्फ रणछोड़ पार्क में 70 से 80 मकान है। पीछे पूरी सोसाइटी आप लोगे तो 15 सोसाइटी है पीछे। कितनी बार रजूआत की है? बहुत बार की है, बहुत बार की है। हमारे ये सीनियर लोगों ने भी बहुत बार रजूआत की है। मैंने अपने पर्सनल लेवल पे भी, मैंने जो नाम नहीं लेना चाहता हूँ मैं, जो है पोस्ट ले लेके बैठे हैं, मैंने उनको भी बोला है तो मेरे को बोलते हैं अरे आप ये करो, आप वो करो, आप दो गालियाँ दो, ये करो। तुम हर तरह से रजूआत करी है, थक गए लास्ट में। गिड़गिड़ाने का काम आता नहीं है अपने को। करना है तो हक से करो, नहीं करना है मना करो। આ 45 વર્ષ જૂની આ રણછોડ પાર્ક સોસાયટી છે કે જેમાં મૂળભૂત પાયાની સુવિધાઓ જેવી કે ડ્રેનેજ ટોટલી સડી ગયેલી છે। પાણી એકદમ લો પ્રેશરથી આવે છે। લાઇટ તો ટ્રાન્સફોર્મર નવો બેસાડીને 1 વર્ષથી બેસાડી ગયા છે પણ એનું કોઈ કનેક્શન કરેલું નથી। પાણી લો પ્રેશરથી આવે છે। રોડ એકદમ જૂના થઈ ગયેલા છે। પાયાની સુવિધા એટલે પેવર બ્લોક નાખવાનું એના માટે તોડી ગયેલા છે પણ હજુ સુધી કોઈ કામ કર્યું નથી। અને લાઇટના થાંભલાઓ છેલ્લા 45 વર્ષના જે જૂના છે ને વારે ઘડીએ પડ્યા કરે છે પણ તોય છતાં પડ્યા પછી એ લોકો ચેન્જ કરે, ત્યાં સુધી કોઈ લાઇટના થાંભલાઓની કોઈ મેન્ટેનન્સ નથી કરતા। એવી રીતે કેટલા સમયથી આ સમસ્યા રહી છે અને તમે કેટલા સમયથી પીડાઈ રહ્યા છો? ડ્રેનેજની સમસ્યા છેલ્લા 5 થી 6 વર્ષથી છે। હાલમાં પણ હમણાં એ 7 નંબરની પાસે ઉભરાઈ જ રહી છે કે જે એનું કોઈ સોલ્યુશન જ નથી કરતા। વરસાદમાં બધું પાણી ભરેલું આખા એરિયામાં હોય છે, ગંદુ પાણી એકદમ। એવી રીતે વિસ્તારના કાઉન્સિલર તો હવે વોર્ડ નંબર 4ના જે છે એમના નામ તો બધા નથી ખબર પણ એટલે મોટાભાગે બધા વોર્ડ નંબર 4માં હાલમાં અમારું ટ્રાન્સફર થઈ ગયું। કોઈ આવે તો નામ ખબર હોય ને? એ જે છે ને મોટાભાગે કંઈક એ નામ તો નહીં હમણાં ખબર। અમે બધા ભાજપના સપોર્ટર જ છીએ। હા, રજૂઆત કરેલી છે ને બધે જ ઠેકાણે। વોર્ડ નંબર 4ની કચેરીમાં કરેલી છે, લેખિત
ફરિયાદ તો છે ને મ્યુનિસિપલ કમિશનરને પણ કરેલી છે, જેઓને લેટર આવી છે. હે ના ભાઈ, અમારા બધા ભાજપના સપોર્ટર છીએ, પણ તોય જતાં જોવા નથી આવતા. હે હા, તો વોટ તો નથી જ આ વખતે આપવાના, કરવાના જ નથી ના. હમણાં સુધી આપતા આવ્યા છે, પણ હવે આ વખતે બહિષ્કાર કરે છે. ના, કાઉન્સિલર તો હવે નથી નામ.